ભાઈ થઈ જાવ જલ્દી તૈયાર, જાન આવી ગઈ છે. હા ભાઈ થઈ ગઈ હો, તૈયાર જ થવા જાય છે. જાન કેમ પૂરી થઈ જાય? આપણે બાકી નહીં ને એટલી વાર તો પૂરી થઈ જાય. કેને લઈ આવે. ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય ભગવાન બધા મિત્રોને. તો સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં. તો નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ આપણે અત્યારે ભચાઉ હતા, એક લગ્ન પ્રસંગ માણવા માટે આવી ગયા હતા ભચાઉ કાલે, અને રાતના ડીજે રમીને 1 વાગી ગયો હતો અને ઘરે આવ્યા જ્યોતિબેનના ઘરે, ને પછી રાતના એડિટિંગ કરતાં કરતાં 3:45 થઈ ગયા હતા. તો રાતના લેટ થઈ ગયો હતો, તો ઉઠવામાં થોડોક મોડો થઈ ગયો છે. તો હવે ઉઠીને નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ ને હવે જાન આવવાની છે રામવાવથી. તો આપણે જલ્દીથી જવાનું છે. સવારના 10:15 જેવા થઈ ગયા છે, 10:15 10:30 જેવા. તો બન્યા રહેજો વિડીયોમાં. કેમ થઈ ગયા તૈયાર? કેટલી વાર? ભાઈ થઈ જાવ જલ્દી તૈયાર, જાન આવી ગઈ છે. હા ભાઈ થઈ ગઈ હો, તૈયાર જ થવા જાય છે. મારા મામી બેઠા છે અહીંયા. શું છે? કેટલો વજન છે? પડે નહીં માથે, લાગી જશે. ભાઈ હલવાનું તારે? હું ને આયુષ નાસ્તો કરી છે મારા મામાના ઘરે. નાસ્તો કરીને પછી નીકળી જાય. જાનને હવે પહોંચવા આવી હશે તો જલ્દીથી નાસ્તો કરી લઈ. તો નાસ્તો કરીને ઊભા થઈ ગયા છે. હા, મારા મામાનું ઘર છે, અને સામી બાજુ મારા કાકાનું ઘર છે, અને બાજુમાં જ્યોતિબેનનું ઘર છે. તો આટલામાં બધા આજુબાજુમાં જ રહે છે ભચાઉમાં. ભાઈ અમારે બૂટ પહેરે છે રહ્યા. હાલો હવે કે જાન આવી જશે પછી.
હજી નથી આવી ને અમે તો આવી ગયા છીએ લગ્ન વાળા ઘરે. તો વાટ જોઈએ હવે જાન આવે એટલે આપણે જાનનું સ્વાગત કરવાનું છે. જાન આવી ગઈ છે ને વરરાજા આવી ગયા છે ઘોડીમાં ચડી. ચાલો આપણે એમનું સ્વાગત કરી લઈએ. જાન જાની વાહે આવી ગઈ છે ને છેડો થાય છે.
લાડુ જાય છે પેણવા ને આ બાજુ જમણવારની તૈયારી થઈ ગઈ છે. આમ જો હરીશભાઈ ડીશ લઈ આવ્યા જો. હરીશભાઈ ડીશ લઈ આવ્યા. તારે ખાવો હોય હરીશભાઈ ભેગા? ખાલી તો ખાવો ખાવો છે. શું ખાવો? ગુલાબ જાંબુ લાવ. ગુલાબ જાંબુ નહીં આવતો. મારા તો એક ગુલાબ ને જાંબુ નહીં. કેને લઈ આવે? પપ્પાને કીધું. કાંતિભાઈ રોજ અમારા બ્લોગ જોવે છે ને આજ બ્લોગમાં આવી ગયા છે. ચાલો ત્યારે જમી લઈએ હવે.